હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં પાંચમું ચેપ્ટર ખોટો જવાબ જેનો ભાગ 2 સરસ મજાની સમજૂતી સાથે જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। વિદ્યાર્થી મિત્રો ભાગ 1 આપણે સરસ રીતે જોઈ ચૂક્યા છીએ, બરાબર। તમારે જોવાનું બાકી હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડિયો લેક્ચર, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી બધાની પાઠની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, પેપરો, જુદા જુદા જિલ્લાના, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો નિહાળી શકશો। તો ચાલો ટૂંકમાં જે થાય તે મારું પોતાનું હોવું જોઈએ, બરાબર। મારા દાખલા માટે હું કોઈના ઉપર આધાર રાખીશ નહીં, એવી રીતે મારા જીવન માટે હું કોઈના ઉપર આધાર રાખીશ નહીં, એવી આપણે છેલ્લે વાત થઈ। આ ખાલી પરીક્ષામાં ચોરીનો સવાલ નથી ભાઈ, બરાબર। બાજુવાળાને પૂછી લઈએ છીએ આપણે ડાયરેક્ટ દાખલાનો જવાબ કે ખાલી જગ્યા કે ખરા ખોટા કે કોઈ પણ સવાલનો જવાબ, તો એ ચોરી કરી એવો વાત જ નથી। ચોરી એ તો ગૌણ વસ્તુ છે। ગૌણ એટલે જે મુખ્ય નથી એને શું કહેવાય? ગૌણ, વધારાની। ચોરી કરનારા તો આખા દાખલાની ચોરી પણ ઠંડે કલેજે, એટલે કે એકદમ શાંતિથી, નિરાતે, જાણે કે કંઈ છે જ નહીં એમ ઠંડે કલેજે કરી બેસે, એટલે એ કોઈ વાત જ નથી। અહીંયા તમે બાજુવાળા પાસેથી આખો દાખલાનો જવાબ લખી નાખો, દાખલો આખો ગણી નાખો, એ કોઈ વાત જ નથી। એ જુદો ગુનો છે, એ ગુનો કંઈક અલગ છે, પણ આ ચોરીનો સવાલ નથી। આવી ચોરીની વાત અહીંયા કોઈ કરવામાં આવેલી જ નથી। તમને નથી આવડતું ત્યારે તમે આખું બાજુવાળામાંથી જોઈ લો છો, એ કોઈ વાત જ નથી। વાત કઈ છે? દાખલો આવડતો ન હતો એટલે ચોરી કરી એમ નહીં। દાખલો ન આવડતો અને તમે ચોરી કરી લ્યો તો એ કોઈ વાત જ નથી। વાત કઈ છે? દાખલો બરાબર આવડતો હતો, કારણ કે દાખલાનો જવાબ શું આવતો હતો? 20। ફરીવાર ગણ્યો તો પણ 20, પણ વિશ્વાસ નહોતો એટલે પૂછી લીધું, એટલે વિશ્વાસ નહોતો પૂછી લીધું, કેટલા કીધા? 25। એટલે ચોરીનો કોઈ પ્રશ્ન નથી અહીંયા। અહીં ચોરીની કોઈ વાત જ નથી, અહીંયા અવિશ્વાસની વાત છે કે પોતાને પોતાના ઉપર વિશ્વાસ નથી, આ એ વાત છે, બરાબર। ગણિતનો પ્રશ્ન નહોતો, ગણિતનો પ્રશ્ન નહોતો, વ્યક્તિત્વનો હતો। વ્યક્તિત્વ એટલે કે સ્વ વિકાસનો પ્રશ્ન હતો। ખુદને ભરોસો નહોતો, એટલે કે છે ને ખુદને ભરોસો ન હોય તો ખુદાનો ભરોસો શું કામનું, એમ। ગણિત પાક્કું હતું, ગણિત એને આવડતું જ હતું, તો જ જવાબ 20 આવે, અને હકીકતમાં સાચો જવાબ 20 જ હતો, પણ એનું વ્યક્તિત્વ કાચું હતું, એનો પોતાનો વિકાસ કાચો હતો, એનો દોષ હતો। દોષ એટલે ગુનો, અને તેથી એ સામાન્ય ચોરી કરતા વધારે ગંભીર હતો। જો સામાન્ય જે ચોરી કરે, આખો દાખલાનો જવાબ લખી નાખે, એના કરતા પોતાના ઉપર વિશ્વાસ નથી, આત્મવિશ્વાસ નથી, એ જે ગુનો છે એ વધારે ગંભીર છે। આત્મવિશ્વાસનો અભાવ હતો, આત્મવિશ્વાસ નહોતો, પોતાને વિશ્વાસ નહોતો, એટલે વિચાર કરવાનો શો અર્થ? પોતાને પોતાના ઉપર વિશ્વાસ નહોતો। પસંદગી કરવાનો શો અર્થ? કે જવાબ શું આવતો હશે, 20 કે 25? કોઈ અર્થ નથી। દાખલા ગણવાનો શું અર્થ? તો ભાઈ બાજુમાંથી જ લખી લેવાય આખો દાખલો, તો ગણ્યો શું કામ 2 વાર 3 વાર? છેવટે બીજાનો જવાબ લખવાનો છે તો પહેલેથી જ લખી નખાય, દાખલો ગણાય જ નહીં કે ભાઈ આમાં શું જવાબ આવે, કેતો ઓલો કે 25 લખી નાખવાનું। આ તો પોતે એક વાર ગણે 20 જવાબ આવે, બીજી વાર ગણે તો પણ 20 આવે, અને પછી બાજુવાળો કે લખી નાખો, ઈ તકલીફ છે। છેવટે બીજા કહે તે પ્રમાણે કરવાનો છે તો પહેલેથી જ કહેવા દો। શું કહે છે? તમે આખો દાખલો ગણી નાખો
અને છેલ્લે જે જવાબ લખવાનો આવે તો જવાબ ટાણે જે બાજુવાળો કહે બીજો કહે એ જ જવાબ જો તમારે લખવો હોય તો પહેલેથી જ લખી નખાય. તો આટલી મહેનત કરાય જ નહીં. કહેવાનો ભાવાર્થ એ છે. પોતાનો દાખલો લખીને છેલ્લે પારકો જવાબ કેમ લખાય? પારકો એટલે બીજાનો. દાખલો પોતે ગણે, જવાબ બીજાનો લખે, તો એમ કેમ લખાય? પોતાની બુદ્ધિ ચલાવીને છેલ્લે બીજાનો નિર્ણય કેમ સ્વીકારાય? જો દાખલો આખો ગણે તો એમાં બુદ્ધિ કોની વપરાય? આ ભાઈની. કારણ કે એક સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, ચોથું સ્ટેપ, તો બધા સ્ટેપ પોતે લખાય, બુદ્ધિ પોતાની ચાલી. છેલ્લે નિર્ણય એટલે જવાબ, તો જવાબ બીજાનો, તો બીજાનો નિર્ણય કેમ સ્વીકારાય? બુદ્ધિ પોતાની, નિર્ણય બીજા આપે, એમ થોડું ચાલે. એ છોકરાને આજે પસ્તાવો છે, બરાબર, પોતે જે કર્યું છે એમનું એમને દુઃખ છે. ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે. પોતે જવાબ કેવો લખી નાખ્યો? ખોટો. કેમ? આવડતો હતો છતાં ખોટો લખી નાખ્યો, બીજાનો કીધેલો, એનો એને પસ્તાવો છે. પણ વિશેષ તો પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી, જો વિશેષ એટલે કે ખાસ વધારામાં જો કહીએ તો પોતે સાચો જવાબ કેટલો મેળવ્યો તો 20, છતાં પણ પોતાના મનની નબળાઈ, પોતાના ઉપર આત્મવિશ્વાસ નહોતો, એટલે મનની નબળાઈ અને ભાઈબંધના કહેવાથી ખોટા જવાબો એને શું કરી નાખ્યા? લખી નાખ્યો, એનો પસ્તાવો છે. ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે. ઘેરથી એને કહેશે કે ગણિતમાં ઓછા માર્ક્સ આવ્યા છે, એટલે ગણિત પાકું કરવું જોઈએ. જો ઘરેથી શું કહેશે કે તારે ગણિતમાં ઓછા માર્ક્સ આવ્યા છે એટલે તારે ગણિતમાં મહેનત થોડી વધારવી જોશે. પણ હકીકતમાં વિદ્યાર્થી મિત્રો શું છે? ગણિતમાં તો એને આવડે છે, ગણિત સારું જ છે, પણ બીજાના જવાબ લખીને આવ્યો એટલે ઓછા માર્ક્સ આવ્યા. એ કોણ સમજાવે? એટલે જો એ વિદ્યાર્થીનું, છોકરાનું દિલ કહેશે, છોકરાનું દિલ એ છોકરાને કહેશે કે એનામાં સ્વતંત્રતા નથી, પોતાની ખુદની મૌલિકતા નથી, મક્કમતા, અડગતા નથી, અને વિશેષ તો પોતાનો આત્મવિશ્વાસ નથી, એટલે ગણિતમાં ઓછા આવ્યા, એટલે ગણિત પાકું કરવું પડશે. નકર ગણિત કઈ પાકું કરવાની જરૂર જ નથી, હે ને? એટલે પોતાનું દિલ એને કહેશે કે એનામાં સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા નથી, અને વિશેષ તેનો આત્મવિશ્વાસ નથી. એ પણ પાકા કરવા પડશે. કરશે પેલા એ કરવાના જ પાકા. તો વિદ્યાર્થી મિત્રો, મને તો આ પાઠ ખૂબ જ ગમ્યો, બરાબર? હા, તો તમને આ પાઠ કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. તો અહીંયા આપણે સરસ મજાનું સોલ્યુશન એટલે કે પાઠની સમજૂતી જોઈ લીધી. તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રોને જાણ કરજો કે ભાઈ ચેનલમાં જઈ તમે આ વિડીયો જુઓ, તમને મજા આવશે. તો અહીં સુધી રાખીએ. સ્વાધ્યાય આપણે મુકાઈ ગયું છે, વહેલી તકે મેળવી લેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.